ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. સજા કરો, સજા કરો, ગુનેગારને સજા કરો, સજા કરો, સજા કરો, ગુનેગારને સજા કરો. આ શિક્ષકને ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો. દાહોદના સિંગવડ ગામની તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષીય માસૂમ બાળકી ઉપર આચરવામાં આવેલી હેવાનિયતને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આદિવાસી સમાજ લંપટ આચાર્ય ગોવિંદ નટને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો અને આગેવાનોએ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરી હેવાન આચાર્યને સત્વરે ફાંસીની સજા આપવાની માંગ કરી છે. આજે તોરણી પ્રાથમિક શાળાની અંદર જે એક બાળકીને પીખી નાખવામાં આવી છે એક આચાર્ય દ્વારા, તો એ આચાર્યને ફાંસીની સજા થવી જોઈએ અને ફાંસીની સજા જો ના થાય તો આજીવન કેદ થવી જોઈએ. અને બાળકીના પરિવારને સરકારે, કારણ કે આ સરકારી તંત્રની ઘોર બેદરકારી છે, એક આચાર્યને આચાર્ય તરીકેનો વિશેષ પગાર આપવામાં આવે છે અને આચાર્ય જો આવી ઘટનામાં સામેલ હોય જેના પર સ્કૂલની સંપૂર્ણ જવાબદારી એ આચાર્યની છે અને આચાર્યને વિશેષ પગાર સરકાર આપે છે અને એ જવાબદાર વ્યક્તિ જો આવું કરતો હોય તો આ સરકારી તંત્રની, સરકારની અને આ વહીવટી અને આ સિસ્ટમની ઘોર બેદરકારી છે. અને આ જે કૃત્ય થયું છે એ કૃત્ય સરકાર એના માટે એ બાળકીના પરિવારને 1 કરોડનું વળતર આપે તેવી પણ અમારી માંગ છે. તોરણી પ્રાથમિક શાળા પર જે ઘટના બની એમાં જે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાની કોશિશ કરી અને તે સ્કૂલનો જ આચાર્ય જે પોતાની કાળા કાચની ગાડીમાં બેસાડી અને દુષ્કર્મ કરવાની કોશિશ કરી અને છોકરીએ જ્યારે બૂમાબૂમ કરી ત્યારે તેને ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. એ ઘટનામાં જે શિક્ષક આમાં હત્યા કરી છે એ શિક્ષકને અમારા આખા આદિવાસી સમાજ પ્રત્યે હું કહું છું કે એ શિક્ષકને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા પણ થવી જોઈએ. કારણ કે આવા ઘણા ગુજરાત રાજ્યમાં આવા બનાવો બન્યા છે અને આદિવાસી સમાજ પર તદ્દન અત્યાચારો થઈ રહ્યા છે. તો આવા શિક્ષકો પર જો ફાંસીની સજા થાય ત્યારે આવા ગુજરાતમાં જ્યારે આવા લુખ્ખા નબીરાઓ ઘૂમી રહ્યા છે તો એમને પણ એક ડર બેસશે. બીજી વાત કરીએ તો જે પણ આ શિક્ષક જે આચાર્ય છે એ રાષ્ટ્રીય સંઘ સાથે જોડાયેલો છે. તો જ્યારે સંઘ સાથે જોડાયેલો અને હિન્દુત્વની વાતો કરનારા આવા નબીરાઓ આવા કૃત્ય કરશે તો સામાન્ય નાગરિકની તો શું વાત કરીએ. જે 6 વર્ષની બાળકી એ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે, પોતાનો પાયો ઉભો કરવા માટે જે એક શિક્ષકના એક મંદિરમાં જ્યારે જાય છે અને પોતાના મા બાપના ભવિષ્યો, સપનાઓને આજે ચકનાચૂર કરી નાખ્યા છે. એમના મા બાપની એક ઈચ્છા હતી કે મારી છોકરી ભણી અને આગળ વધે અને આજે એક શિક્ષકે આવા કૃત્ય કરી અને એમના મા બાપના પણ આજે સપનાને ચકનાચૂર કરી નાખ્યા છે. એટલે આવા આચાર્ય પર કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી આદિવાસી સમાજની માંગ છે.